Welcome friends. Before we go further, firstly we shall prove this A as the most important non-abelian group. So let S be a non-empty set, then the set of all 1 and onto mappings of S to itself, that is AS containing those mappings S to S which are both 1 and onto forms a non-abelian group under operation of composition of mappings. So in order to prove that AS, I will call આપણો સેટ AS આપણો સેટને આપણે નોન અબેલિયન ગ્રુપ બતાવવા જઈ રહ્યા છે. તો ગ્રુપની આપણે કેટલી પ્રોપર્ટીઝ 5 પ્રોપર્ટીઝ એસ્ટાબ્લિશ કરવાની રહેશે. ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, existence of identity, existence of inverse of each element lying in AS, and finally this operation of composition of mappings is non-commutative. Then we shall finally say that આપણો set AS will be a non-abelian group under operation of composition of mappings. So firstly the closure property. Closure property means we have to consider FGB arbitrary elements of AS means આપણો સેટ, આપણા સેટના જે મેમ્બર હોવાના, જે પણ હોવાના એ બંને હોવાના, એ SCS પરના 1 મેપિંગ પણ હોવાના અને ઓન ટુ મેપિંગ પણ હોવાના. એટલે F અને G આપણા સેટના મેમ્બર્સ કોઈ પણ લઈએ તો F એ S થી S અને G પણ S થી S, both are 1 and on 2. હવે આપણે શું બતાવવાનું છે કે GOF and FOG lying in AS means આપણો સેટ. એટલે GOF અને FOG એટલે બંને મેપિંગ્સોના બેવ ડિરેક્શનના કમ્પોઝિશન્સ એ આપણો સેટના મેમ્બર્સ બતાવવાનો હોય તો આ બેવ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ GOF અને FOG શું બતાવવાનું રહેશે? એ 1 પણ હોય અને ઓન ટુ પણ હોય. એટલે આપણે કોઈ પણ એક બતાવીએ, GOF આપણે 1 ઓન ટુ બતાવીએ તો આપણે સિમિલરલી FOG પણ 1 ઓન ટુ બતાવી શકીએ. એટલે એક જ બતાવવું પૂરતું છે. એટલે આપણે GOFની 1 એસ્ટાબ્લિશ કરશું ઓફ GOF. એટલે આપણે શું બતાવવા જઈ રહ્યા છે? GOF 1 છે. કોઈ પણ ફંક્શન 1 ક્યારે કહેવાય મેં તમને કહી ચૂક્યો છું કે ધ્યાનથી આપણે એની ડેફિનેશન જાણવાની રહેશે. અહીંયા મેં મેન્શન કરી છે કે કોઈ પણ સિગ્મા ફંક્શન હોય A to B તો 1 ક્યારે કહેવાય? તો ડિફરન્ટ એલિમેન્ટ્સ ઓફ ધ ડોમેન મસ્ટ હેવ ધ ડિફરન્ટ ઇમેજીસ. અને ઇક્વિવેલન્ટલી આપણે શું કહી શકીએ? જો XY ડોમેનના મેમ્બર્સ હોય ને તેમની ઇમેજીસ સરખી હોય તો તે મેમ્બર સરખા થાય તો તે મેપિંગ આપણે 1 બતાવી કહી શકીએ. એટલે અહીંયા આપણે GOFને 1 બતાવવાનું છે. એટલે આપણે શું કરશું? એઝ્યુમ ફોર XY ઇન S GOF X ઇક્વલ્સ GOF Y આપણે લઈએ ને ફાઇનલી જો આપણે X ઇઝ ઇક્વલ ટુ Y બતાવીએ તો આપણે કહી શકશું કે GOF એ 1 છે. આપણે જાણીએ છીએ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ જે છે એ કેવી રીતે ડિફાઇન થાય? પહેલે આ F ઓપરેટ થાય છે ને પછી G ઓપરેટ થાય છે. એટલે G ઓફ FX ઇઝ ઇક્વલ ટુ G ઓફ FY આપણે લખી શકીએ. હવે હું આ જે FX છે ને FY છે તેને X ડેશ અને Y ડેશ હું સ્વીકારી લઈશ. એટલે G ઓફ X ડેશ ને G ઓફ Y ડેશ થયું આપણી પાસે. હવે G આપણે શું છે? એ 1 ફંક્શન છે. એટલે G 1 ફંક્શન હોવાથી આપણી ડેફિનેશન શું કહે છે? જે ઇક્વિવેલન્ટ જે ડેફિનેશન છે કે સિગ્મા X બરાબર સિગ્મા Y હોય તો આપણે X બરાબર Y કહી શકીએ. કયા સંજોગોમાં? જો સિગ્મા એ 1 હોય તો. એટલે અહીંયા G 1 ફંક્શન છે. એટલે આપણે શું કહી શકશું કે X ડેશ ઇઝ ઇક્વલ ટુ Y ડેશ. X ડેશ શું છે? એઝ પર અવર એઝમ્પશન એ fx છે. y ડેશ શું આપણે એઝ્યુમ કર્યું છે?
એફ વાય છે. એટલે આપણી પાસે શું આવ્યું? એફ એક્સ ઇક્વલ ટુ એફ વાય આવ્યું. ને એફ પણ શું છે? 1 1 ફંક્શન છે. એટલે આપણે શું કહી શકશું? એક્સ ઇક્વલ ટુ વાય બાય ડેફિનેશન ઓફ 1 1 ફંક્શન. એટલે આપણે શું સ્વીકાર્યું અહીંયા? એક્સ વાય ઇન એસ માટે આપણે જીઓ એફ એક્સ બરાબર જીઓ એફ વાય લીધું અને એ પરિણામે આપણે શું બતાવ્યું? એક્સ બરાબર વાય બતાવ્યું. એટલે આપણે આ જીઓ એફ ફંક્શન આપણે 1 1 છે એમ કહી શકીએ. એટલે જીઓ એફ આપણે 1 1 બતાવી દીધું. હવે ઓનટુ જીઓ એફ આપણે ઓનટુ બતાવીશું. તો ઓનટુ ફંક્શનની ડેફિનેશન શું છે? કે એની રેન્જ હોય એ કોડોમેન સેટ બરાબર થવી જોઈએ. મતલબ શું? ઇક્વિવેલન્ટ એનો કોન્સેપ્ટ શું છે? કે ડોમેનનો કોઈ પણ મેમ્બર જો આપણે લઈએ તો તેને કોરસ્પોન્ડિંગ કોડોમેનનો આપણે કોઈ પણ મેમ્બર લઈએ તો એને કોરસ્પોન્ડિંગ ડોમેનનો મેમ્બર એવો કોઈ મળે જ કે જે પરસ્પર તે મેપિંગ હેઠળ સંકળાયેલા હોય. એટલે આપણે જીઓએફને ઓનટુ બતાવવા માટે આપણે એફ અને જી બંને ઓનટુ છે તે કોન્સેપ્ટનો ઉપયોગ કરશું. એટલે ઓનટુનેસ ઓફ જીઓએફ સિન્સ જી ઇઝ ઓનટુ ફોર each given C in S, there exists B in S such that G of B is equal to C. Similarly, since F is also onto there exists for each given B in S, there exists A in S such that F of A is equal to D. હવે આપણે જીઓએફને ઓનટુ બતાવવાનું છે એટલે આપણે શું કરશું? નાવ જીઓએફ એ આપણે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ જાણીએ છીએ તે પહેલે એફ ઓપરેટ થાય એટલે શું કરશું? જી ઓફ એફ એ બરાબર શું છે આપણી પાસે? તો બી છે. એટલે જી ઓફ બી આ જી ઓનટુ છે એટલે જી ઓફ બી આપણે સી કહી ચૂક્યા છે. એટલે આપણી પાસે શું આવ્યું કે ફોર ઈચ ગીવન સી ઇન એસ there exists A in S such that GOFA is equal to C. Therefore, we say that GOF is onto. એટલે આપણે જીઓએફને આપણે 1 1 બતાવ્યું, જીઓએફને આપણે ઓનટુ બતાવ્યું. એટલે જીઓએફ જે ઓબ્વિયસલી અહીંયા એફ અને જી બે ફંક્શન્સની ડોમેન કોડોમેન જી અને ડોમેન પણ એસ છે, કોડોમેન પણ એસ છે. એટલે જીઓએફ અને એફઓજી ઓબ્વિયસલી એ એસથી એસ પરના મેપિંગ્સ છે જ. ને આપણે શું બતાવ્યું કે જીઓએફ એ 1 1 થયું, અહીંયા જીઓએફ ઓનટુ થયું. એટલે આપણે જીઓએફ 1 1 અને ઓનટુ બંને થયું. જીઓએફ 1 1 અને ઓનટુ જો થાય તો આપણા સેટની ડેફિનેશન શું છે કે આપણા સેટના કેવા ફંક્શન્સ છે? એસથી એસ પરના હોવા જોઈએ અને તે 1 1 અને ઓનટુ હોવા જોઈએ. એટલે જીઓએફ બોથ 1 1 અને ઓનટુ હોવાથી આપણે શું કહી શકીએ કે જીઓએફ ફ્રોમ એસથી એસ ફંક્શન છે એ 1 1 ઓનટુ હોવાથી એ આપણા સેટના મેમ્બર થશે. એટલે આપણે બે મેમ્બર્સ લીધા, આર્બિટરી મેમ્બર્સ લીધા, એફ અને જી આપણા સેટના એટલે કે એએસ સેટના મેમ્બર લીધા. 1 1 ઓનટુ લીધા તો આપણે આ કમ્પોઝિશન જીઓએફ કમ્પોઝિશન જે પોસિબલ હતું તેને આપણે 1 1 અને ઓનટુ બતાવ્યું. એટલે આપણે જીઓએફ એ આપણા સેટનો મેમ્બર છે એમ કહી શકીએ. એટલે આ આપણે જી અને એફની વચ્ચે આપણે ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ આપણે રાખી તો આપણે જી ઓફ મેમ્બર એએસનો બતાવ્યો તેવી રીતે આપણે એફઓજી પણ એ એએસનો મેમ્બર છે એવું બતાવી શકીએ. એટલે ક્લોઝર પ્રોપર્ટી આપણે એસ્ટાબ્લિશ કરી. હવે એસોસિએટિવ પ્રોપર્ટી એટલે
એસોસિએટિવ પ્રોપર્ટી એટલે શું કે કોઈ પણ 3 મેમ્બર્સ આપણે આપણા સેટના લઈએ, એસોસિએટિવ પ્રોપર્ટી. એટલે એફ, જી અને એચ એ આપણા સેટ એટલે કે આ સેટના મેમ્બર એટલે કેવા એ એસ થી એસ પરના 1 1 અને ઓન ટુ મેપિંગ. એટલે આપણે એફ, જી અને એચ એસના આર્બિટરી મેમ્બર્સ લઈએ છીએ. એટલે એફ, જી અને એચ એ ઓલ આર 1 1 અને ઓન ટુ થવાના. હવે ઓબ્વિયસલી એફ, ઓ, જી, ઓ, એચ પણ મેપિંગ એ એસ થી એસ પરનું થવાનું પોસિબલ, અને એફ, ઓ, જી, ઓ, એચ પણ એસ થી એસ પરનું પોસિબલ થવાનું, કેમ કે એફની, જીની, એચની ડોમેન અને કોડોમેન બધી સરખી છે, બધી એસ છે. એટલે હવે આ પણ કમ્પોઝિશન એસ થી એસ પરનું થવાનું, આ પણ કમ્પોઝિશન એસ થી એસ પરનું થવાનું. એટલે આ બે આપણે સરખા બતાવવાના છે. આપણે બે મેપિંગ સરખા ક્યારે કહી શકીએ? અહીંયા આપણે જોશું કે કોઈ પણ બે મેપિંગ્સ સરખા થવાની નેસેસરી કન્ડિશન શું છે કે તે પહેલાં બંને ફંક્શન્સની ડોમેન સરખી હોવી જોઈએ, અને એની ડોમેનના કોઈ પણ મેમ્બર પર તમે આ મેપિંગ ઓપરેટ કરો અને બીજું મેપિંગ ઓપરેટ કરો ને બંનેની કિંમત સરખી આવે તો આપણે શું કહી શકીએ કે એ બે મેપિંગ્સ ઇક્વલ છે, સેમ છે. ને ફંક્શન્સ ઇક્વલ માટે આપણે 3 લીટીનો ઉપયોગ કરીએ છીએ. એટલે આઈડેન્ટિકલ આપણે કહેવા હોય, બે ફંક્શન સરખા ક્યારે કહેવાય? તો મારી ભાષામાં સરખા હોય તો સરખા કહેવાય. તો સરખા ક્યારે કહેવાય? ડોમેન પણ સરખી હોવી જોઈએ અને એમની કિંમત પણ સરખી હોવી જોઈએ અને વેલ્યુ પણ સરખી હોવી જોઈએ. ઓકે, તો આપણે એફઓજી ઓફ એચ અને એફઓ જીઓ એચ આ બે વચ્ચે સામ્યતા આપણે બતાવવાની છે. એટલે આપણે શું કરવું પડશે? એની એસની ડોમેનના આર્બિટરી મેમ્બર માટે લેટ એક્સ ઇન એસ બી આર્બિટરી. હવે આ આર્બિટરી જે એફઓ જીઓ એચના ડોમેનના આર્બિટરી મેમ્બર પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીશું અને તે જ એસના આર્બિટરી મેમ્બર પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીશું અને બંનેની કિંમત સરખી આવે તો આપણે કહી શકશું કે આ બે કમ્પોઝિશન સરખા છે, આ બે મેપિંગ સરખા થાય છે. એટલે આપણે અલ્ટિમેટલી આપણે આ ગોલ એમ કરવાનો છે. એટલે એસનો આર્બિટરી મેમ્બર લઈએ એક્સ અને તે એક્સ પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીએ. કયું છે? ધ્યાનથી જોશો. FOG OH આ એક્સ આ મેપિંગની ડોમેન પર આપણે ઓપરેટ કરીશું, એની કિંમત જે આવે અને તે જ આર્બિટરી એક્સ પર આપણે આ મેપિંગ ઓપરેટ કરશું અને બંનેની કિંમત જો સરખી આવશે તો આપણે કહી શકશું કે આ બે મેપિંગ સરખા થાય છે. એટલે આપણે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સમાં પહેલે શું ઓપરેટ થાય છે? આ ફંક્શન ઓપરેટ થાય છે. એટલે એચ આપણે ઓપરેટ કરીશું. એટલે FOG અને એચ આ એક્સ પર ઓપરેટ થશે. બરાબર છે. હવે આ જે એચ એક્સ છે એ એસનો મેમ્બર થવાનો. સમજવા માટે આપણે એક્સ ડેશ કહી દઈએ એને. એટલે એફઓજી એક્સ ડેશ હોય તો એફઓજી માટે પહેલાં શું થશે? જી ઓપરેટ થશે. એટલે એફ ઓફ જી ઓફ એચ એક્સ આવું આવશે. એટલે આ આર્બિટરી એક્સ જે એસનો મેમ્બર છે તેના પર આ મેપિંગ ઓપરેટ કર્યું તો આપણી પાસે શું આવ્યું? આ રીતનું રિઝલ્ટ આવ્યું. એટલે એને હું 1 નંબરનું રિઝલ્ટ કહું છું. હવે હું શું કરીશ? આ જ આર્બિટરી મેમ્બર પર આ મેપિંગ ઓપરેટ કરવા જઈ રહ્યો છું. કયું મેપિંગ? જે ધ્યાનથી જોશો કે FO એફ સેપરેટ છે, જી અને એચ સાથે છે અને આ મેપિંગ જે એસ થી એસ પરનું છે તેના પર હું આ એક્સ આર્બિટરી એસનો છે તે મેપિંગ ઓપરેટ કરી રહ્યો છું. ને આ બંનેની કિંમત જો સરખી લાગશે તો દેખીતી રીતે આ બે મેપિંગ્સની ડોમેન એસ જ છે અને તેની ડોમેનના આર્બિટરી મેમ્બર પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીએ છીએ, સરખું આવશે તો આ બે મેપિંગ્સ જે ઇક્વાલિટી ઓફ ટુ જે ફંક્શન્સ કહે છે એના પરથી સરખી થઈ જશે. શું આપણી ડેફિનેશન છે? પહેલાં આ મેપિંગ ઓપરેટ થશે એટલે એફ
કયું છે આ મેપિંગ? GOH છે. એટલે GOH કોના પર ઓપરેટ થવાનું? એ એક્સ પર ઓપરેટ થવાનું. ફરીથી પાછું આ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સમાં GOHમાં શું ઓપરેટ થશે? એટલે H ઓપરેટ થશે. એટલે F ઓફ G ઓફ HX. તો ધ્યાનથી જોશો આ એક અને બે ફાઇનલ જે બે રિઝલ્ટ્સ આવ્યા છે તે સરખા છે. આપણે શું કર્યું છે? આર્બિટરી એસના મેમ્બર એક્સ પર આ મેપિંગ ઓપરેટ કર્યું, તે જ આર્બિટરી એસના મેમ્બર એક્સ પર આપણે આ મેપિંગ ઓપરેટ કર્યું. ફાઇનલી જોઈ શકો છો કે આ બંનેની કિંમત સરખી છે. એટલે આ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે આ બે ફંક્શન્સ છે તેની ડોમેન એસ છે. આર્બિટરી મેમ્બર પર ઓપરેટ કરતાં બંનેની કિંમત સરખી આવે છે. એટલે આ જે મેપિંગ્સ અહીંયા ઓરેન્જ કલરમાં દેખાય છે FOG સાથે છે OH, H સેપરેટ છે. ને અહીંયા આપણે શું કર્યું કે FOGOH આ બે સરખા થાય છે. એટલે જે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ જે આપણે ડેફિનેશન જાણતા હતા તે જે ઓપરેશન છે તે આપણું શું કહી શકશું કે એ એસોસિએટિવ છે. હવે એસોસિએટિવ પરથી પછી આપણે ગ્રુપ એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. કોને? આપણા સેટને. અને આપણા સેટને ગ્રુપ બતાવવું હોય તો હવે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. હવે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટીમાં આપણે આઈડેન્ટિટી ફંક્શન આપણે સારી રીતે જાણીએ છીએ. આઈ એસથી એસ પરનું આઈડેન્ટિટી મેપિંગ હોય, આઈડેન્ટિટી મેપિંગની ડેફિનેશન છે કે દરેક મેમ્બર પોતે એ પોતાની સાથે રિલેટ થાય. આ આઈડેન્ટિટી મેપિંગ એ દેખી રીતે 1 1 છે, ઓન ટુ છે. કેવી રીતે? કે IX બરાબર આપણે IY લઈએ તો આઈડેન્ટિટી મેપિંગની ડેફિનેશન છે કે આના બરાબર એક્સ આવે, આના બરાબર વાય આવે. એટલે IX બરાબર IY બરાબર એના ઇમ્પ્લિકેશનમાં એક્સ બરાબર વાય થયું. એટલે આપણે આ મેપિંગ શું કહી શકીશું? 1 1 છે. આ દેખીતી રીતે કેમ ઓન ટુ છે? કે દરેક એક્સને સંગત કોણ છે? કે પોતે જ એક્સ છે કે પરસ્પર રિલેટેડ છે. એટલે આ આઈડેન્ટિટી મેપિંગ જે આપણે જાણીએ છીએ એ 1 1 પણ છે, ઓન ટુ પણ છે. એટલે આપણે આઈ જે છે એ આપણા સેટનો મેમ્બર કહી શકીએ. એટલે આઈડેન્ટિટી મેપિંગ એ આપણા સેટનો મેમ્બર થયો. હવે એને આઈડેન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ ઓપરેશન ઓફ કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ જો બતાવી હોય તો આપણે એફ આપણા સેટનો આર્બિટરી મેમ્બર લેવો પડે. એટલે એફ એસથી એસ પરનું શું થાય? 1 1 ઓન ટુ મેપિંગ થાય. હવે આઈડેન્ટિટી મેપિંગ ક્યારે કહી શકાશે? કે જો આપણે FOI બરાબર F બરાબર IOF જો આપણે બતાવીએ તો. એટલે એક્સ આપણે આર્બિટરી એસનો લઈએ, તેના પર આપણે આ મેપિંગ ઓપરેટ કરીએ FOI એક્સ. પહેલે આઈ ઓપરેટ થશે, I ઓફ એક્સની ડેફિનેશન શું છે? એક્સ. એટલે FX આવ્યું. હવે આપણે IOF આ મેપિંગ આપણે એક્સ તે જ એક્સ જે આર્બિટરી લીધો છે તેના પર ઓપરેટ કરીએ. એટલે F ઓપરેટ થશે, એટલે IFX એટલે FX. એટલે આપણી પાસે શું આવ્યું કે આર્બિટરી એક્સ પર આપણે આ મેપિંગ ઓપરેટ કર્યું, આ મેપિંગ ઓપરેટ કર્યું અને F મેપિંગ ઓપરેટ કર્યું. એટલે આપણી પાસે શું આવે? આ 3 એ 3ની કિંમત સરખી આવે. એટલે આપણે શું જોઈ શકશું કે FOI બરાબર F બરાબર IOF. આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે જાણીએ છીએ કે E સ્ટાર એક્સ બરાબર એક્સ સ્ટાર E થાય કોઈ પણ બાઇનરી ઓપરેશન માટે. તો એ આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે કહી શકીએ છીએ. એટલે આ આઈ અહીંયા એ આઈડેન્ટિટી એલિમેન્ટનો ભાગ ભજવશે. હવે ફાઇનલી આપણે શું બતાવવાનું રહેશે કે એના દરેક મેમ્બરનો ઇન્વર્સ એની અંદર જ હોય. એટલે આપણે એફ આપણા સેટનો આર્બિટરી મેમ્બર લીધો, એટલે એફ એસથી એસ પરનું 1 1 ઓન ટુ મેપિંગ થાય. 1 1 ઓન ટુ મેપિંગ હોય તો એફ ઇન્વર્સ આપણે જાણીએ છીએ થિયરી ઓફ ફંક્શન્સ પરથી કે આ એક્ઝિસ્ટ થાય. એફ 1 1 ઓન ટુ હોય તો એફ ઇન્વર્સ પણ 1 1 ઓન ટુ થાય છે. અને આ એફ ઇન્વર્સ એ આવી રીતે ડિફાઇન થાય છે. એફ ઇન્વર્સ ઇક્વલ ટુ ધેટ યુનિક એક્સ
ફોર વિચ fx ઇક્વલ ટુ વાય. એટલે હવે આ એફ ઇનવર્સ જે ફંક્શન એક્ઝિસ્ટ થાય છે એસથી એસ પરનું થાય છે એ 1/1 થાય છે અને જે આ રૂલને ફોલો કરે છે. બરાબર છે. હવે અહીંયા હું નેક્સ્ટ સેશનની અંદર તમને એમ બતાવીશ કે આ એફ આર્બિટરી એસનો લીધો છે તો તેનો ઇન્વર્સ એ એફ ઇન્વર્સ થશે. એ ક્યારે કહી શકાશે કે બંનેનું કમ્પોઝિશન એ આઈડેન્ટિટી મેપિંગ આવશે. એ આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. થેન્ક યુ.